સુરત શહેરના સચિન વિસ્તારમાં રવિવારે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। સચિનના વાંજ ગામ પાસેથી એક જ બાઇક ઉપર સવાર થઈ અને પરિવારના 3 સભ્ય પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન પાછળથી બેફામ ગતિએ આવી રહેલ એક ટ્રકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ ટ્રક ચાલકે કાબુ ગુમાવતા બાઇક સવારો રસ્તા ઉપર પટકાયા હતા। આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકનું કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ટક્કર માર્યા બાદ પણ ટ્રક ચાલક વાહન રોકવાને બદલે ઝડપ વધારી ત્યાંથી ભાગી ગયો હતો। આ અકસ્માતમાં બાઇક ઉપર સવાર 23 વર્ષીય લક્ષ્મી રમેશભાઈ રાઠોડ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો મૃતક યુવતીની માતા હંસાબેન અને પરિવારના અન્ય એક સભ્યને પણ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે। અકસ્માતને પગલે હાઈવે ઉપર ચીસાચીસ મચી ગઈ હતી। સ્થાનિક લોકોએ તુરંત જ એમ્બ્યુલન્સની જાણ કરી હતી અને ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસે મૃતક લક્ષ્મીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પોલીસે અકસ્માત સ્થળના પંચનામાની કામગીરી પૂર્ણ કરી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ હિટ એન્ડ રનનો ગુનો દાખલ કર્યો છે। પોલીસ દ્વારા હાઈવે ઉપર લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે। હાઈવે ઉપર વારંવાર બનતી આવી ઘટનાઓને લઈ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે।